બેન બતાવે જો જા આવા કાંક આવે પ્લાસ્ટિકના કાગળ કા હા જો આવું પ્લાસ્ટિકનું કાગળ છે અને અહીંયા જો રોલ પડ્યા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 5, તો હાલો આવી જાઓ બધા કેરી ખાવા. જો મસ્ત મજાની મેં કેરી મોળી નાખી છે ખાવાનું, એટલે મેં છે ને આજ 5 વાગે વિડીયો ચાલુ કર્યો છે. અને જાગી છું હમણાં, મોઢું ધોઈ નાખ્યું, પછી મેં ઘરમાં પડી હતી કેરી તો મોળી નાખી. તો હાલો આવી જાઓ બધા કેરી ખાવા. આ પીળી દેખાય છે પણ મીઠી સારી છે. તો કેરી ખાઈને ક્યાં જવાનું તો ખબર? મારા નણંદના ખાતે જવાનું છે. ઘરે એકલા શું કરવું એમ, તો મેં કીધું એને ખાતે આજ હાડીઓ આવેલી છે તો ત્યાં આટો મારવા જવું છે. તો હાલો કન્ટિન્યુ રહેજો, કેરી ખાઈને પછી મસ્ત રેડી થઈ જાઉં, પછી નીકળવું. જો ફેમિલી, હું છે ને મસ્ત રેડી થઈ ગઈ છું, થોડો કેવો કરી નાખ્યો છે મેકઅપ, અને હવે જવાનું છે મારા નણંદના ખાતે. અને છે ને એ હું ફ્રી હોય કે નહીં નવરી હોય ને તે મને છે ને મેકઅપ કરવો બહુ જ ગમે, એટલે હું થોડીક એવી લીપાપોતી કરી નાખું. તો કંઈ ને હાલો, આમે 5:30 થઈ ગયા છે, હું ત્યાં પૂગીશ ને તો 5:45 થઈ જશે. ફાઇનલ પૂગી ગઈશું મારા નણંદના ખાતે. બધા કામ કરે છે અમારા મદીબેનની. અમારા મોટા બેન તો વૈયા ગયા લાગે રાંધવા. કાશું તાર મમ્મી રાંધવા વૈયા ગયા ને? હા, સુનું અમારે જો એની મમ્મીની જગ્યાએ બેસી ગઈ છે. અને જો ફેમિલી, આવું કાંક નવીન કામ આવ્યું છે. જ્યારે હું સાડી બનાવતી ને ત્યારે તો આવું કંઈ ન આવતું, પણ અત્યારે કાંક નવીન આવ્યું છે. જો આવું કાંક છે કાશું, આ કાંક આવી પ્લાસ્ટિકની પટ્ટી છે. કાંઈ તું પંચિંગ મારી દે, હું એટલે બીજી પટ્ટી કરતા. હા, આવા ડિઝાઇનના કાંક બુટા આવ્યા છે. જો આનું હું આ કામને શું કહેવાતું છે એટલે ખબર નથી. આ સ્ટીકર જેવું છે, કાંક પ્લાસ્ટિકનું કાગળ છે ને એમાં ડિઝાઇન દોરેલી છે. તો બીજું પેપર છે ને બતાવું. જો અમારે સોપુ બેન બતાવે જો આવા કાંક આવે પ્લાસ્ટિકના કાગળ કા હા જો આવું પ્લાસ્ટિકનું કાગળ છે. અને અહીંયા જો રોલ પડ્યા છે. ઇનાસભાઈ શું કરો? ઇનાસ એ રીલું જોવે છે. બોલો, એને શું કામ હોય? કટિંગ કરવાનું વાવા જેવું કાંઈ ને. ઇનાસને શું ઉપાડું છે? જો ફેમિલી, હવે અમારે આ મતીબેન ને છે ને રાંધવાનું ટાણું થઈ ગયું છે, તો એ જાય છે. સારું હાલો, જો છોકરા છે. હવે છોકરા ને અમે છોકરાને મથવારો મારે કરાવવાનું છે. બે જણી રાંધી આવે ને ત્યાં સુધી ઘણા ટાઈમ પછી મારે પણ મશીન નાખવાનું છે. હાલો, ઘણા ટાઈમ પછી આપણે પણ મુહૂર્ત કરી દઈએ. નવું કામ આવ્યું છે તો જોઈ તો કઈક રીતે બને છે. મારા સોફુ બેન વારે ઘડીએ બતાવે. જો આ પેપર વારે ઘડીએ જો એના જેન મમ્મી જગ્યાએ બેસી ગયો. તો મેં કીધું મમ્મી લગાડીને જોઈને આવડે છે કે નહીં. તો આમાં કાંઈ નથી. જો આ છે ને, આ બુટા છે ને એ લગાવેલા છે. આ અહીંયા જે લગાવ્યા છે, અને આને તો છે ને અમારે આવી રીતના ઉખડવા. આમ છે ને ઉખડીને પછી આ લગાડવાના હોય. અને આને છે ને કઈ ઉખડવાને નથી, ડાયરેક્ટ જાણ બતાવેલા છે. રેડી નહીં ના? હા, જો અહીંયા મૂકી દેવાનું છે. આ વાકું છે એ દઈ જાય. હા, પંચિંગ મારી દીધું છે. જો કેવું મસ્ત થઈ ગયું. પેલું જેવું થયું મસ્ત થઈ ગયું ને.
જો ફેમિલી આ છે ને અમારે સોફિયા બેન એ કે મામી તમે લટ્ટુ કાઢી ને એવી માર લટ્ટુ કાઢી છે. જો માર લટ્ટુ આ ભાળી ગઈ ને તો કે માર તમારે જેવી લટ્ટુ કાઢી છે. બોલો આ છોકરી જો મશીન. અને જો આ બે ને છે ને આ બે એને મમ્મીને મદદ કરે છે કા મદદ કરવા બેહાયરા છે. આમે વેકેશન છે ને હમણાં એટલે ત્યાં લગી તો આની બેયની મમ્મીઓને જલસા છે જલસા. છોકરાઓ કામ કરી દે નહીં તો હું મેં કીધું એ આવે ને બે બેનું ત્યાં લગી અહીંયા રહું કા સોફું. જો અમારી બેન ફોટો પાડે છે. જો સોફુ બેનને છે ને બહુ શોખ છે મારે છે વિડીયો ઉતારવાનો ફોટા પાડવાનો એ છે. માની લેતો આમાં આપણે સેલ્ફી પાડી એના ફોનમાં જો બતાવી તો જો એને ફોન છે ને એમાં સેલ્ફી પાડ્યા ફોન ગીત વાળો વિડીયો બનાવો છો. હાલો ગીત વાળો વિડીયો મને ભૂલાઈ ગયું સોપુ એ તો મને ભૂલવાડી દીધું. બસ 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 હું બધું નથી ગાવું નકર પાછો ગડબડ ફોટો થઈ જાય. છે બકાલું લેવા જવાનું છે ને પછી ઘરે જવાનું છે. તમારે આવશે ને અમારે તમાર ગુડી માં આવી જાય ને પછી આવશું. હા ગુડી માં આવી જાય ને તઈને છોકરા હપીને ખાઈ આવશે પાણી. હાલો ફેમિલી આવી જાવ રગડા પૂરી ખાવા પાણીપુરી ખાવા. હું આવી ગઈ છું રગડા પૂરી. અમારા સુરતમાં આવી લાવો હા જો અહીંયા છે ને આવી રીતે ખાવાની હોય. વાટકો આપણને દઈ દે અને એક એક પૂરી દે. ગામડે તો કેવું હોય એક હારે બધી પૂરી દઈ દે. અહીંયા છે ને એક એક પૂરી આવશે. ફેમિલી જો આપણે આવી ગયા છે માર્કેટમાં બકાલું લેવા. જો અમારે માર્કેટમાં આવું કાંઈક બકાલું મળે છે 30 કિલો. જોઈએ હાલો શીખો. માર્કેટમાં કેવા સરસ ચૂડલા મળે છે ખાલી 100 રૂપિયાનો. કોઈ પણ ચૂડલો લઈ લો 100 રૂપિયા. કાંઈક છે ને મૂળિયા છે. હવે આ મૂળિયા છે ના કહેવાય નહીં એ તમે કોમેન્ટ કરજો. નામ આવડે છે પણ તમે કોમેન્ટ કરજો. જો અહીંયા આ મળે છે પછી ગુંદા છે પાકલ કેરી છે આવું બધું મળે છે. અહીંયા જો કાશી કેરી છે આથાણા માટેનું. કઈ ને હાલો આનું છે ને નામ કોમેન્ટમાં કહી દેજો. જો ફેમિલી સાજીદ આવી ગયા ઘેરે. હવે બે હારે ઘેરે પૂજા માર્કેટમાં ગઈ હતી મોડું થઈ ગયું અને એ જો આવી એને ટેવ જ છે કટક બટક ખાવાની. જો આ શીશો દાણાનો ભરેલો લઈ લીધો છે. મારા સાસુ મમ છે ને ગામડે નવરા બિચારા ખોયલા કરે અને એના છોકરા તો મોકલે. તો એનો છોકરો છે ને રાતનો 2 વાગે તો 2 વાગે ખાઈ દાણા કા એટલા દાણા વાલા છે આને. અને જો દૂધી આપણે દૂધીનું શાક ખાવાનું છે સાજીદને. દૂધી મોળ નાખી છે. દૂધી ખાવાથી બુદ્ધિ આવે એટલે સાજીદ હમણાં દૂધીનો બહુ સારો ઉપાડ કરે છે. બુદ્ધિ ઓછી છે બુદ્ધિ ઓછી છે મારે તો છે તારે નથી એવું છે. અરે આરું કેદી આવવાનું છે બધા બહુ કમેન્ટ કરે છે. પોપા કહે આજ ઉતર્યા કે હવે આવતી ટીપ એટલે 2-3 દી તો વિયા જઈ. તો ફેમિલી તમે બધા કહેતા હોય કે આર્યન વગર મજા નથી આવતી તો તમને વિડીયો જોવાની મજા નથી આવતી તો અમને અમારા ઘરે ગમતું ન હોય આર્યન વગર. પણ હું છોકરાઓને વેકેશનમાં એન્જોય ન કરવા દે તો ક્યારે કરવા દે. એટલે આર્યન હવે છે ને થોડાક દિવસમાં આવી જશે. કઈ ને હાલો દૂધીનો તડકો ને ભડકો કરવાનો છે. હાલો ફેમિલી આવી જાઓ
સા પીવા. આવી ગરમીનો સા કોણ પીવે? અરે અરે આપણે ગુજરાતીઓ, ગુજરાતીને હાલે. ધોમ તડકો ધોમ ગરમી હોય ને તો સા પીવાનું હાલે એમ. અત્યારે સા બનાવવાનું હોય અમારે તો સા બનાવે તો મને સા પીવાનું મન થઈ ગયું. નહીં તો હાલો તો 2 ઘૂંટ મારી દીધી, એમાં શું કા? તમે પીવો આવી ગરમીનો સા? કહેજો હો જરા. આમ જો ફેમિલી, સાજી છે ને એ ગોઠલું સૂહે છે. ખાઈ પી લીધું અને પછી એના હાથમાં કેરી આવી ગઈ કે મારે કેરી ખાવી છે. મેં ખાઈ લ્યો ને તો થોડીક મેં ખાધી, થોડીક એણે ખાધી. તો પાછા શું કહેશ ખબર? એ કે આ ગોઠલું છે ને હું ખાઈ જાઉં એમ. એ કે મોંઘા ભાવની કેરી છે, ગોઠલું થોડું જવા દેવાય. આમ જો હવે તો નાખી દો. એ હું પણ કરો તું કેમ ગોખલું ખાઈ છે? તે ગોઠલું શું હશો એટલે કહું છું. નાખી દો હવે. બહુ મજા આમ છે ને, કેરી આપણે ગમે એટલી ખાઈ લઈએ પણ ગોખલું સુંઘવાની જે મજા આવે ને એ એકું હોય. એવું હાસું હોય એમ ફેમિલી, ગોટલું ખાઈએ તો કેરી ખાધી એવું થાય એમ કહીશ. બોલો કાંઈ નહીં, હારું હાલો ફેમિલી, તો હવે સૂઈ જવાનું છે. તો બધાને ગુડ નાઇટ. મળી હવે કાલના વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.